અને અત્યારે જ બાપુ દુનિયા એવી તૈયાર થઈ ગઈ, શેલાનું કીધું ગુરુ કરે તો જ બાપુ હાસા. હવે કઈ બાપુ છે ને આપણું કીધું કઈ માનતા ને, એટલે તો તું ગુરુ છો કે એ ગુરુ છે? તારે માનવાનું કોનું એ તો નક્કી કરી પેલા. આ નક્કી છે ને, એટલે તમારે એવું રાખવું જ નહીં કે તમારું નક્કી નહીં, નક્કી જ રાખવાનું. આપણે ગાંડા છે, દુનિયા ગાંડી છે, અમને એટલા લાખ દિન બોલાવે. કાંઈક માથે ગુરુની કૃપા તો હશે ને, કાંઈક હમાણ થાય. એટલે તમારે એક ભરોસો જ રાખવાનો કે આવડા બોલે કોઈ ખોટું હોય જ નહીં. મારે એક ગામમાં એવું કહેવાય ગયું ને તો આખું ગામ હોઈ ગયું. બોલો એ કે તો બોલે રાખો, અમને ભરોસો છે, તમે ક્યાંય ખોટું બોલશો જ નહીં. બોલો એ કે એમ કહો ને તમે ખોટું બોલતા હતા તો હુતા લે તો અહીં. હવે સાંભળી ગયો, એક ભાઈના પત્ની પિયર ગયા હોય એના જાય. પિયર ગયા ને તે પછી શું કર્યું કહું, લગભગ બધા બહેનોને એવો વહેમ હોય છે કે અમે ઘીરે ન હોય પછી બિચારાનું કોઈ ધડો નહીં કરતું હોય એમ. એને ખબર છે કે આ મુક્ત થયા છે માનવીઓ. એક વચ્ચે હાવ ઝીણો જોક્સ હોય, એમાં ચોખવટ નહીં કરું, હાવ ઝીણો જોક્સ બધાને લાગુ નહીં પડે. આ સત્ય છે, પરમ સત્ય નથી. બહુ ઝીણો જોક્સ હાવ. ઓલો તો હજી પિયર ગયા ભલે ગયા, વચ્ચે પાછું યાદ આવ્યું બીજું. જો આનંદ આને જ કહેવાય. હજી એક વાત પૂરી ન થઈ પડખેલી એક ફૂટે એટલે માનવાનું કામને મજા છે. એક ભાઈ આમ ગેટે ઊભેલા અને ભંગાર લેવા વાળો નીકળ્યો, અવાજ કરતો જતો હતો. આમ તો જો કે સોસાયટીમાં ફેરિયા આવે ને, એ ફેરિયા જે અવાજ કરતા હોય ને એ લગભગ બહેનો જ સમજીએ કે આપણે કાંઈ સમજી જ ન હોય. કે આપણે કે શું છે તાવડિયું વેસવાળો આવ્યો, એ સમજી જાય કોને. કામ બીજો ને આપણે કે કોણ આવ્યું, બકાલા વાળો છે. ને આજ નોખી હવાણ કરાવવાનો છે, કારણ કે વચ્ચે એકાદું વર્ષનું ડોળનું પડી ગયું હતું અને અત્યારે બાપુ સીધો દ્વારકાધીશના દર્શન કરીને જ અહીંયા આવ્યો છું. અને એને મેં કીધું પ્રોગ્રામમાં જાઓ, મને કે જા બટા લહેર કરાવી આય મારો બાપ લ્યો જા. વેયલ પૂછ્યું દ્વારકાવાળા, મેં કીધું કારણ કે એને 8 રાણીઓ, પણ મંદિરમાં તો એકલો જ ઊભો હાવ. દ્વારકા જઈ ને તો એકલો જ હાવ આમ જ ઊભા. રૂખમણી આમ દરિયા કાંઠે રિહાઈને બેઠા, 8 બાયું, પણ ભાઈ હોખ નહીં બિચારા. એટલે મેં ભગવાનને કીધું, મેં કીધું તમે એટલી બધી રાણીઓ શું કામ કરી? મને કે ભાઈ હું ક્યાંક વાંચી ગયો હતો કે દરેકના પ્રગતિની પાછળ એની પત્નીનો હાથ હોય છે. એટલે પ્રગતિ કરાવતા કરાવતા વધતું ગયું ભાઈ બધું. પેથાભાઈ તમે 2-3 જણા દાંત તો કાઢો ખરેખર. પથુભા મને ખરેખર હું આ દાંત એ માટે કઢાવું કે આ ડોળા કાઢવાવાળા દાંત કાઢે ને મને રૂડા બહુ લાગે. નગર આપણે દાંત કાઢવાના બહુ પીડીર ઓછા હોય, આમ જ કર્યું કતરાણા છે. ક્યાંનો છે એ તો મારા મને તમે દાંત કાઢો ને તો એમ થઈ જાય ગોળ ગોળ થઈ જાવ તમારી માથે. બહુ જીવન ટૂંકું છે, લહેર કરી લેજો ભાઈ. વળ ખાવા કરતા લહેર કરવામાં. અને આપણે તો જો દુનિયાનો નિયમ છે, દુનિયા આપણને બાંધે જ છે. આપણે એમ કહે ને કે હાલો બેન આવ્યા હતા આટો દેવા, કાકા આવ્યા હતા આટો દેવા, મામા આવ્યા હતા આટો દેવા, બધા એક એક આટો દઈને બાંધતા જાય છે. કોઈ આટો ઉકેલવા આવતું નથી. આટો ઉકેલવા તમારો સદગુરુ જ આવશે છે, નહીં તો બધા આટા જ દે છે કે એક એક આટો દેતા જાય ને બાંધતા જાય છે. એટલે ઓલો ફાટક પાસે ઉભેલો, એમાં ભંગારવાળા છે કે ભાઈ ભંગાર, ઓલો કે અહીંયા આવે ભાઈ. એટલે ઓલો અહીંયા આવી ગયો, હું
તા કે ભંગાર તો એવું કંઈ નથી કે ભંગાર નથી તમારી ઘરે કે ભંગાર પડ્યો, પણ એમાં એવું છે કે તમારા બેન પિયર ગયા છે શ્રાવણ મહિનો કરવા, અને એણે બધું મૂક્યું હોય એ અમને ખબર ન હોય. તા કેટલો સમય થયો? મારા બેન ઘરે નથી કે ના, એ તો પિયર ગયા, આટો ગયા. તા કેટલા સમય? ઝીણો જોક છો ભાઈ, શોખવટ નહીં કરું. કેટલો સમય છે? તો મહિનો થઈ ગયો. 1 મહિનામાં 1 દી બાકી રહ્યો છું. 1 મહિનાથી મારા બેન ઘરે નથી કે ના. તક તો ખાલી બોટલો હોય એ આપો. એટલે મેં કીધું બધાને લાગુ પડતું નથી. આમાં તો બોલી આમ ધ્યાન રાખીને બોલવું પડે, નહીં તો પ્રોગ્રામ કરીને નીકળી તો ત્યાં આડા હું અમારી વાતું નહીં સાળો ન કરે તારો. બાપુ મોડું થઈ ગયું હતું તો હું એટલી સ્પીડમાં આવતો હતો ને, અમારા દરબાર ડ્રાઈવર આપણે આર્યા છે, કૂતરું ભટકાણું, હું એટલું જ છું. 160ની સ્પીડમાં એ ક્યાંક ડિવાઈડર તોડીને આવ્યું કૂદીને. કોને ખબર એમ કે ભીહો છો એક રામદાણી આમલે આવ્યું ને, તે પછી કાંઈ બ્રેક મારવાનો મોકો જ નહોતો, સીધા જ આવ્યું. એટલે હું છું ને ગાડી ભટ એટલું જ છું. પાછળ 2 ભાઈઓએ ગાડી મારી પાછળ ગાડી કરી, અને જોગાનું જોગ આગળ પંચર પડ્યું. જે મેં ઊભા રહ્યા તો એ 2 ગાડીવાળા આવીને મને કહે તમે આગતા હતા? હું કહું તો છું હું. મને કંઈ કૂતરું ક્યાંય ગયું અમે ગોતીને મેં ચડ્યું. મોક્ષ પામી ગયું. મારા મોક્ષ તો પામી ગયું, પણ હવામાં ઉડી જ ગયું હાવ. એમથી ભાવથી વળ ખાધા વગર બેન ટૂંકમાં પિયર ગયા. એટલે બહેનોને એમ કે બિચારા આવી જ્યાં શું કરતા હશે ને કોણ એને જમાડતું હશે ને. તે સવારના પરમાં બેને ફોન કર્યો, હજી ઘૂઘું હૂતું થયું છે. તે બેને ફોન કર્યો, તે અને કે ફોન ઉપાડ્યો. હાલો હામેલ ભાઈ, હાલો જાગી ગયા? જાગ્યો તો જ બોલતો હોઉં ને, કે મારું ભૂત થોડું બોલ્યા. એમ નથી કહેતી જાગી ગયા કા નાસ્તો કર્યા, ઊંઘમાં નાસ્તો કર્યો હોય. જાગ્યો શું? તાર ફોને જગાડ્યો. પછી તો ઓલા આઘા હોય એટલે થોડોક પ્રેમ વધારે દેખાડે ને. ગાંડી તો તું હોતો કાંઈક ભાખરી કે એવું કોઈ કરે, બાકી તો અગડે છોકરા ગાંઠિયા લઈ આવે તો ગાંઠિયા ખાઈ લેવું. ત્યાં તો બેન ઢીલા પડી જાય, મારે એવું ન હોય બિચારાને ગાંઠિયા ફાંકવા પડે. પણ બેનને થોડોક વેમ પીડ્યો કે ઘૂઘું ઘીરે હોય એ બહુ કહેવાય. એટલે કે ખરેખર તમે ઘીરે છો? ખરેખર ઘરે છો કે તો મિક્સર ચાલુ કરો લ્યો. એટલે ભાઈ રસોડામાં ગયા, મિક્સર ચાલુ કર્યું, ગુર્ર સંભળાયું. બેન કે ઓકે. પછી તો સાહેબ રોજનું થયું. રોજ ઓલો બેન ફોન કરે ઘરે છો, ઓલો હા પાડે તક મિક્સર ચાલુ કરે એટલે ઓલો મિક્સરનો અવાજ સંભળાવે. આવું 15 દી હાલ્યું. 16મે દિવસે ઓછીતા આકાશમાં ઉતર્યા. ઘરે આવ્યો હતા, ઘરે ઘૂઘું નહીં. એના છોકરાઓને પૂછ્યું બેટા તાર પપ્પા ક્યાં ગયા હતા? મમ્મી તમે જેદુને ગયા ને બીજે દિવસના મારા પપ્પા મિક્સર લઈને ગયા. ભલે રામદેવજી મહારાજ યોગા કરે પણ આવે મંજીરા વગાડો ન વાગે બાપુ. યોગા થાય, પેટ ફરે. અને સારું ભારતમાં લઈ અમુક ડૉક્ટર સાહેબ મને વસ્તુ સમજાતી નથી. જો રામદેવજી બાબા બહુ સારું કર્યું, ભગવાન એમને ખૂબ લાંબી આયુષ્ય આપે ને આવું દેશમાં કામ કરે, આપણે કાંઈ ઓલું. પણ એ જ એમ કે કરો યોગ ભાગે રોગ, તો એના એ દવા શું કામ વેચે છે? કમસે કમ દવાની પ્રોડક્ટનું તો બીજી કંપનીનું નામ રાખ્યું હોત એણે. આ નથી સમજાતું મને કાંઈ. આ ફેવિકોલ આપણા મવાવાળાની જ કંપની છે ફેવિકોલ. આખી દુનિયા ફેવિકોલથી સાહેબ સોટે, એનું ને ઢાંકણું નથી સોટતું. બોલો લ્યો હું કરવું, હું મારે હું કરવું કયો? જોકે રામદેવ મારે વાત હોય તો સાહેબ મને આમ ગમે હોય, પેટ ફેરવે ને આમ એમાં કેટલા રૂપિયા કરી લીધા બોલો, ખાલી પેટ ફેરવતા આવડે ત્યાં બોલો.
અને આમાં કોને પેટ નથી ફેરવતું? આખી દુનિયાને પેટ જ ફેરવે છે સાહેબ, પણ એ કરે હારવા વાળા. પણ મંજીરા નો વાગે, ભલે 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 આવે ઘડીક વગાડો તે ઘડી લઈ બચેગા. એક ભાઈ મને કહે, માયાભાઈ આ બધું આપણે સારું છે, સ્વદેશી દવા આવી બધું સારું, મારા ભાઈ બધું હાસું, પણ મને કે આ બધું પછી વઘારે ન કરતા. મેં કાં મને કે એ એની આંખ સીધી ન કરીએ કે દુનિયા સીધી કરવા નીકળ્યા છે. હા પછી તે કહી દો હાલો. હા આમાં આમાં શું થાય, એક વાત કરી તો ભાજપ વાળા રાજી થાય, એક વાત કરી તો કોંગ્રેસ વાળા રાજી થાય. મારે કરવું શું આમ? અને આજ બધા અહીંયા તો બધા બેઠા હોય. ગાંધી બાપુની હકીકત એની આત્મા એની કથામાં છે લખેલું. ગાંધી બાપુ, વલ્લભભાઈ પટેલ અને જવાહર બાપુ બધા ભેગા બેઠા તે એમાંલી રમૂજમાં સડ્યા. ગાંધી બાપુને પૂછ્યું કે હે ગાંધી બાપુ, અત્યારે વિશ્વ સુંદરી કોને કહેવાય? વિશ્વમાં સુંદરમાં સુંદર બાઈ કોણ? ત્યાં ગાંધી બાપુ શું બોલ્યા ખબર? એ કે કસ્તુરબા. એને જ ગાંધી કહેવાય ને. નગર કસ્તુરબાનો આપણે ફોટો જોયો જ છે. રાખના ઢગલામાં પાણીના સાટા નાખ્યા હોય એવા બા હતા. કસ્તુરબા એટલે એ બધા હસતા હસતા બેઠા હતા. એમાં કસ્તુરબા રેટિયો કાઢતા કાઢતા એના કાન ન્યા હતા, ધ્યાન ન્યા હતું. તે એક બે વાર તાતણો તૂટ્યો. એટલે પછી કીધું કે વલ્લભભાઈ અહીંયા આવી તો વલ્લભભાઈ ન્યા ગયા. હું એલા વાતો કરો? એ કે કાંઈ નહીં બા, અમે અમારા બાપુને એમ પૂછતા હતા કે વિશ્વ સુંદરીનો એવોર્ડ દેવો હોય તો રૂપાળો ઉચ્ચારે કોણ? તો કસ્તુરભાઈ રેટિયા મૂકી દીધા. કે કોનું કીધું? આનું ખોટું માનતા ને ગાંધીને વાંચી લેજો. કોનું કીધું? તા વલ્લભભાઈ કીધું કે અમારા બાપુએ તમારું કીધું. તા કસ્તુરબા શું બોલે ખબર? ગાંધી બાપુ ખોટું ન બોલે. અને કહેવાય ગયો જગત આખામાં બધાય કરતા રૂપાળી જેને પોતાની પત્ની લાગતી હોય ને એ જ ગાંધી બની શકે ભલામણા, એમણા ન બની શકાય. હે